ઇયરિંગમાં છે ને પાછળની કંઈક છે ને આ ટાઈપ અલગ કર્યું છે. જો ઓલા પેચવાળા ઇયરિંગ હોય ને તો આપણે કાનમાં પાછળ ખૂંચી જતા હોય એમ, મને તો એ બહુ પ્રોબ્લેમ થાય, ખૂંચી જાય છે આમ, એટલા માટે છે ને આ ટાઈપ છે ને પેચ ન જોઈએ એમ, અને આ રીતે તમે આમ પહેરી શકો એમ, અને ખૂંચે પણ નહીં ને કંઈ નહીં. અને આ ઇયરિંગ્સની છે ને તમે સાડી પિન, આપણે સાડી પહેરી હોય ને તો એમાં સાડી પિનમાંથી યુઝ કરવું હોય ને તો એમાં પણ થઈ જશે, અને તમે હેરસ્ટાઈલ વાળી હોય ને તો હેરસ્ટાઈલમાં તમારે આમ એમાં યુઝ કરવું હોય ને તો પણ થઈ જશે. અને આ તમે છે ને આનો બ્રોચ પણ થઈ જાય, અને આ પેન્ડલ પણ થઈ જાય આમ મસ્ત છો. અને આ પણ પેન્ડલ તમે થોડુંક આમ કરી દેશો ને સરખું તો આ છે ને પેન્ડલમાં મસ્ત થઈ જાય, નીકળશે એ નહીં, કંઈ નહીં થઈ જો છે ને મસ્ત. ઓલા પેચવાળા ઇયરિંગ હોય ને તો આપણે એને ખાલી એક જ જગ્યાએ યુઝ કરી શકીએ, બીજું આ રીતના કંઈ યુઝ ના કરી શકીએ. કેવા લાગ્યા મારા ઇયરિંગ્સ કોમેન્ટ કરજો.